અને સંવિધાન કહેવાય છે અને આત્મવિશ્વાસ કહેવાય છે અને શું કહેવાય છે આપ પણ જાણી જોઈ શકો છો કે એ વિધવાબાઈ નાની ઉંમરે વિધવા થઈ છે। આપે પણ જોયું છે, મેં પણ જોયું છે, આખા ગુજરાતે જોયું છે કે બાઈના નાના નાના 4 બાળકો રોઈ રહ્યા છે। એ બાઈ રોઈ રહી છે, નાની ઉંમરે એમનો પતિ મરણ પામ્યો છે। એ બાઈની હાલત શું હશે, એની આત્મા શું કહેતી હશે। અને કહેવાય છે આ ભાજપની સરકારની અંદર સંવેદન અમે નહીં માનતા, એટલા માટે કે એમને જો એ લોકો એટલો વિશ્વાસ કરતો ને આત્મવિશ્વાસ હોત ને તો આટલા પગલો ના ભર્યો હોત, ઉપરથી વિધવાબાઈને સપોર્ટ કર્યો હોત અને જે નુકસાન થયું એ નુકસાન કરવા માટે ના આવ્યા હોત। પણ અત્યારે તાનાશાહી ચાલુ છે કે એના કહેવાથી આટલા આડે પોકી ગયા છે। લોકો તો વર્ષોથી હોય રહેતા હતા, નવા તો નતા, ઘર રાતોરાત ઘર નતું બન્યું, કૂવો રાતોરાત નતો બન્યો, કેટલા વર્ષો પહેલા બન્યો હશે। એ તો આપી આ વિસ્તારના બધા જ જનતા જોઈ રહી છે, દેખી રહી છે કેટલા સમયમાં કૂવા ઘર બનતા હોય છે અને એ લોકો આટલા વર્ષોથી રહેતા હોય ને 2006 પહેલો કબજો હોય તો કોઈની તાકાત નથી। તાકાત એટલા માટે નથી, સરકારે નિયમ કર્યો છે, સરકારે મંજૂર કરી છે અને જે એમની માંગણી હતી, દાવા રજૂ થયા હોય, દાવા ના રજૂ થયા હોય ને સનદો મળી હોય તો 5 વીઘા કબજો કર્યો હોય અને 5 વીઘા 2006 પહેલો કબજો બોલતો હોય અને એમાંથી એક જ વીઘો સનદ આપ્યો તો શું એ 4 વીઘાનો હકદાર નથી? એમની માંગણી હતી, એ માંગણી પ્રમાણે સરકાર આ નિયમ અનુસાર